રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠિયાવાડી રાજકોટ ખાતે આવેલ અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી આશરે 85 કિલોગ્રામ વાસી પેક્ડ પનીરનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના સંત કબીર રોડ વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠિયાવાડી રાજકોટ ખાતે આવેલ અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી આશરે 85 કિલોગ્રામ વાસી પેક્ડ પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। આ પનીરના જથ્થા પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેબલિંગ મુજબ મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર જેવી વિગતો દર્શાવેલી ન હતી અને જથ્થો વાસી જણાયો હતો। આ ગંભીર બેદરકારી બદલ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા અને પેક્ડ ખાદ્ય ચીજો પર કાયદા મુજબ જરૂરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ પણ આપવામાં આવી અને પનીરનો નમૂનો પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યો છે। આ કડક પગલાં શહેરના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે। આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના સંત કબીર રોડ વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી। આ ચકાસણી દરમિયાન 6 ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા બાબતે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। આ કાર્યવાહીનો હેતુ શહેરમાં વેચાતી ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવાનો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।